નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયામાં અલગ અલગ મુદ્દાઓ પર જ્યારે ચર્ચા થતી હોય ત્યારે આપણા દેશની આપણે વાત કરીએ તો જે જેનજીએ આંદોલન ચલાવ્યું દિલ્હીના જંતર મંતર પર અને ત્યાર પછીના જે દ્રશ્યો આવ્યા તેમાં એક વિડીયો એવો વાયરલ થયો હતો કે વડાપ્રધાને પણ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થવું પડ્યું અને દેશની દીકરીને માફી આપવી. ચર્ચાનો મુદ્દો એટલા માટે છે કારણ કે વડાપ્રધાને જેનજીને કોઈ નુકસાન ન થાય, યુવાનોને ખાસ કરીને કોઈ નુકસાન ના થાય અને દેશની દીકરીને કોઈ તકલીફ ન પડે તે માટે માફી તો આપવી જ જોઈએ તેવી વાત કરી. પરંતુ આ પછી ચર્ચા ચકડોળે ચડી છે. દેશની દીકરીએ, રુચિકા નામ છે, તેણે માફી માંગી અને ત્યાર પછી અનેક વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકો ટીકા ટિપ્પણી કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના જાણીતા રાજકીય વિશ્લેષક અને સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા મારી સાથે જોડાયેલા છે. સર, સ્વાગત છે આપનું. જી નમસ્કાર સર. સર, વડાપ્રધાને વિડીયો જાહેર કર્યો, માફી આપવાની વાત કરી કે માફ કરી દેવું જોઈએ અને જે રુચિકા નામની જે દેશની દીકરી છે તેને પણ આ મારી ભૂલ છે તેવો સ્વીકાર પણ કર્યો છે. પરંતુ એ સવાલ એ થાય છે કે ઓપોઝિશન પાર્ટી અથવા તો વિપક્ષી દળ પોતપોતાની રીતે તેને મુદ્દો મજબૂત બને તેવી એક ચેષ્ટા કરતા હોય છે. ત્યારે એક રાજકીય વિશ્લેષક તરીકે આપનું સટીક વિશ્લેષણ આજે દર્શકોને સમજાવવું છે. જીગર સર, નરેન્દ્ર મોદીએ એવું શસ્ત્ર વીંજ્યું જેમાં લડ્યા વગર એ વિદ્યાર્થીઓ કે જેનજીઓને જીતી લે, કાંઈ લડ્યા વગર. તમે મોરારી બાપુને એક ગોપી કથા, એને એ ગોપી કથા પણ કરેલી. એ ગોપી કથા જે છે ને એમાં ગોપી જે વાક્ય બોલે છે ને અત્યારે જેનજી બોલતા હશે વડાપ્રધાનને સાંભળ્યા પછી. ગોપીઓ શું કે છે કે હે કાના, क्या शस्त्र से मारना ही वध है, नेत्रों से नहीं. આ એક ડાયલોગ છે કે શું શસ્ત્રથી હણી નાખવા એ જ એકમાત્ર વાત છે? તમે નેત્રોથી હણો છો એનું શું? એની જેમ નરેન્દ્ર મોદીએ આખો દેશ, કોંગ્રેસની ભાષામાં કહું, પવન ખેડાએ જે કીધું એની ભાષામાં, કે આખો દેશ તો એમ માનતો હતો કે નરેન્દ્ર મોદી માફી માગે, એને બદલે એને માફી આપીને જે સ્કોર કર્યો છે એ નેત્રો સે મારવા જેવી વાત છે. જેનજીની સાથે જો કનેક્ટ થવું હોય ને તો નરેન્દ્ર મોદી જેવા વાચાળ અને વિચક્ષણ વ્યક્તિ જોઈએ. આખી એનડીએ સરકાર પેપર લીકના મામલે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી પણ કહું છું, એક સમય એવો હતો કે એને મોઢું બતાવવું કે વિપક્ષનો સામનો કરવો કે જનતાની સામે જવું કપરું હતું. અને કેપ્ટનસી જેને કહેવાય, કેપ્ટનશીપ અને કેપ્ટનસી બે શબ્દ છે. નેતૃત્વ, લીડર કોને કહેવાય? જ્યારે આખું દળ કટક અસમંજસમાં હોય કે હવે શું કરવું, એ સમયે એવી, આપણી ભાષામાં કે એવી રોન કાઢે કે સામેવાળાની બાજી બધી બગડી જાય. એનડીએ સરકાર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી પણ ન તો કોકરોચ જનતા પાર્ટીના નેતાઓનો અને નોથી કેટલાક જેનજીઓનો એનો મગજ શાંત કરવા શક્યા નહોતા. અને નરેન્દ્ર મોદીને ખબર હતી કે આમાં હવે આખી સરકારમાં જેટલા પ્રયાસો થયા છે એ પ્રયાસો થોડાક ટૂંકા પડ્યા. એટલે એણે, જેમ કેપ્ટનસી શબ્દ હું કહું છું, કેપ્ટન કોને કહેવાય? આખું દળ કટક હારવાનું હોય ત્યારે પોતે જ્યારે લીડર હોય, એના જે લેફ્ટનન્ટ જનરલ જેને કહીએ અથવા તો લીડર, એ જે ખેલ નાખે અને સામેના આખા ખામિયાજાને બધાને સત્યાનાશ કરી નાખે. અથવા તો આપણે મેચ હારવાના હોઈએ અને તેંડુલકરથી માંડીને વૈભવ સૂર્યવંશી જે રીતે અત્યારે ખેલ નાખે છે અને આપણને ગમે છે, એવું નરેન્દ્ર મોદીએ આ કેસમાં કર્યું. એમાં 2-3 આયામો છે. નરેન્દ્ર મોદીએ પોતાના મોબાઈલ ઉપર જ મેસેજ 2-2.5 મિનિટનો 2-3-4 વખત અત્યારે જેનજીના આંદોલન પછી
એણે 23મી તારીખથી શરૂ કરીને કરો તો આજ સુધીમાં 4-5 વિડીયો મૂક્યા છે. એ વિડીયો પોતાના અથવા તો એક ટૂંકમાં એક કોમન મોબાઈલ ઉપર શૂટ કર્યા. નહીતર એ જીગરભાઈ ધારત તો પાછળ તમને મારો જે ઘરનો પડદો દેખાય છે એમ તિરંગા ધ્વજ ને આન તેને મૂકીને બિલકુલ સારી રીતે એ રાષ્ટ્રને સંબોધે એવી રીતે એ મેસેજ આપી શક્યા હોતો. પણ એણે શું કર્યું, જેમ આપણે વાત કરીએ છીએ એમ એણે શું કર્યું બુદ્ધિપૂર્વક, એનો કોઈ બી એક મોબાઈલ ને બાજુમાં બેઠા હોય એના પીએમઓ હાઉસમાં કોઈ નહીં બીજો કર્મચારી પોતે વિડીયો ઉતારીને જેનજી સાથે કનેક્ટ થવાનો આનાથી બહેતરીન બીજો કોઈ રસ્તો નહોતો. કારણ કે આ ભાષા જેનજીની ભાષા, જેનજી જે છે એ આ જ ભાષામાં સમજે છે. રીલ્સની ભાષા, ઇન્સ્ટાગ્રામની ભાષા. એને તિરંગા ધ્વજ આમથી આમ લટકાડી દો, બે કોર સિંહાકૃતિ મૂર્તિ વાળી મૂકી દો ને રાષ્ટ્ર ચિહ્ન, તો એમ લાગે કે પ્રધાને કઈક કોકને રાષ્ટ્રને સંબોધન કર્યું, આપણને નહીં. જ્યારે આ સિસ્ટમ એને મોદીએ શરૂ કરી, બધા જ જેનજીને લાગ્યું કે આપણા વિશેની કંઈક અલગ વાત કરી રહ્યા છે નરેન્દ્ર મોદી, એટલે બધાએ એને ફોલો પણ કર્યા. અને આપની જાણ ખાતર પહેલો વિડીયો 23મી જુલાઈનો જે હતો એને 49 કરોડ લોકોએ જોયો. તમે વિચાર તો કરો. અને ટોટલ એને જે 4 દિવસમાં એને જે 5-6 વિડીયા બહાર પાડ્યા એમાં 40 લાખ ફોલોઅર્સ પોતાના વધારી દીધા. 101 મિલિયન એના ફોલોઅર્સ હતા ઇન્સ્ટાગ્રામમાં, એ 101 ને બદલે 145-50 પહોંચ્યા. એટલે આફતમાંથી પણ અવસર શોધવાની જે નરેન્દ્ર મોદીની વાત છે કે હું આફતને અવસરમાં પલટાવું, એ અહીંયા એને સાબિત કર્યું કે આખા દેશનું જેનજી કલ્ચર જેને કહું છું એ એની વિરુદ્ધમાં હતું, એની ઇન ધ સેન્સ સરકારની પણ વિરુદ્ધમાં. અને છેલ્લે તો નરેન્દ્ર મોદીને એને સંબોધીને, એના સ્વર્ગીય માતાજીને સંબોધીને એવી અશ્લીલ ચેનચાળા, અશ્લીલ ભાષામાં ભદ્દી ગાળો દીધી કે બધાને એમ લાગ્યું કે આટલા અપ્રિય નેતા હોય તો સરકારની શું હાલત હશે. એમાંથી વિડીયો જાહેર કરીને નરેન્દ્ર મોદી એવા પ્લસ પોઈન્ટ ઉપર આવ્યા કે અત્યારે સમૂચું જેનજી એ 2 ખેમામાં વેચાઈ ગયું. એક, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પસ્તાવો કરી રહેલું એક જેનજી. અને બીજું જેનજી અસમંજસમાં પડી ગયું, હવે શું કરવું. કારણ કે જે ચાર્મ એ સોનમ વાંચુકના વખતથી હતો એ હવે પેદા થાય એમ લાગતું નથી. શું કામ? નરેન્દ્ર મોદીના 4 વિડીયો એ આખું તરે એની તાસીર બદલાવી નાખી. આપણે જીગરજી કહીએ છીએ કે ક્ષમા વીરસ્ય ભૂષણમ. આવી જ ક્ષમાનું મૂલ્ય છે. જેની પાસે સામ દામ દંડ ભેદ બધું હતું, ધારે તો FIR કરાવીને એ બધા જ છાત્રો કે જે હોય તે ગાળી ગલોચ કરનારાઓ એની ઉપર કેસ કરાવડાવે, અદાલતના ચક્કર કટાવે, જેલમાં નાખે, પીડિત કરે, બધું કરે. પણ નરેન્દ્ર મોદી इज द मैन કે अपनों से हारना भी सबसे बड़ी जीत होती है. अपनों से हारना. જીગરજી, આપ પણ એ વાત સાથે સહમત હશો કે વિશ્વના પ્રત્યેક પિતાને એમ લાગે કે એનો પુત્ર એનાથી સવાયો સાબિત થવો જોઈએ. કોઈ એમ ન માને કે મારાથી હરીફ ન થવો જોઈએ, સવાયો થવો જોઈએ એમ માને. અને એમાં જ એની જીત છે. આજે તમારો સંતાન તમારા નામથી કે મારા સંતાન મારા નામથી ઓળખાય છે. સંભવ છે કે કાલે એ જે જેનજીની નવી પેઢી છે એ કંઈક એવો કરિશ્મા બતાવે કે આપણે એના નામથી ઓળખાઈએ. જેમ વૈભવ સૂર્યવંશીના નામથી હવે એનો આખો પરિવાર ઓળખાય છે ને. ગઈકાલ સુધી તો કોઈને ખબર નથી, પણ હમણાં જેમ જમાવટ થઈ ગઈ છે તો કોણ આ વૈભવ સૂર્યવંશીના ગામનો માણસ છે એમ કે એના ગામનું કૂતરું હોય તો કે આ વૈભવ સૂર્યવંશીના ગામનું કૂતરું છે, સમજી લ્યો. એવી રીતે નરેન્દ્ર મોદી એ સમજી ગયા કે આ જેનજી એક એવી બચપન જેને કહી શકાય નાદાનિયત એવી પેઢી છે, એની સાથે બથોડા લેવામાં મજા નહીં. એના કરતા બથોબથ આવવા કરતા એને આપણે ગળે વળગાડી લ્યો. એટલે આપોઆપ શરમાઈને
આપણા થઈ જાય, કમસે કમ વિરોધી તો ન રહીએ. જી નાનું બાળક હોય આપણા ઘરમાં 2-2.5 મહિનાનું, 2-2.5 વર્ષનું, ની શું કે અંકલ હું તમને પાડી દઈશ, અંકલ હું તમને પાડી દઈશ, તો આપણે શું કહીએ? હશે બેટા, હા હો બેટા, હો તું તો પાડી દેવો ભાઈ, બહુ તાકાત વાળો. એને મજા આવે, જાણે ડેડી ડરી ગયા. ડેડી કહીએ થયા હોય પણ ડરી ગયા એમ માને. આ જ હાલત આ નરેન્દ્ર મોદીના આ જે વિડીયોથી થઈ. જી બાકી કરવું એ બધું કરશે, પણ એને જેનજીનો, એને પોતે જેનજીની સામે વડીલપણું દાખવીને, વડાપ્રધાન પડવું નહીં, વડીલપણું દાખવી, આમ જુઓ તો હાર કહેવાય ને આમ જુઓ તો હાર્યા વગર યુવાનોને જીતી લીધા. આ બે વીડી સિદ્ધિ એને હાંસલ કરી. જી જી આપણે ભારત દેશની વાત સાહેબ કરીએ કે વડીલપણું દાખવ્યું વડાપ્રધાને અને કદાચ જનજીને ગળે લગાડવાનો પ્રયત્ન કર્યો અલગ અલગ વિડીયોથી, પરંતુ આ કોકરોચ પાર્ટી અને આ જેનજી તેની અસર છે કે પાડોશી દેશ, એટલે કે હું નામ સાથે જ કહી દઈશ કે પાકિસ્તાન સુધી પહોંચી છે અને ત્યાંના રાજકારણીઓમાં હલચલ મચી ગઈ છે કે આવી બન્યું આપણું, કારણ કે તે લોકોને અંદાજ આવી ગયો છે કે આપણું શું થશે. ત્યાં નવી પાર્ટી સક્રિય થઈ ચૂકેલી છે અને લગભગ કરોડો ફોલોઅર્સ પણ ત્યાં પહોંચ્યા છે. તો હવે પાકિસ્તાનના રાજકારણીઓ અત્યારથી જ, હજી તો કોઈ આંદોલન શરૂ નથી થયું, પરંતુ અત્યારથી જ જાણે હાર માની બેઠા છે. એવું નથી સર, જેને એમ લાગે કે હવે હું તમામ જગ્યાએથી હતાશ પામી ગયો છું, તો આ એક જ એવું ક્ષેત્ર છે જૈનજીનું કે જેની ફેવર કરવાથી તમે કદાચ કાલ સવારે ગાદી ઉપર હો કે ન હો, તમારું અસ્તિત્વ જળવાઈ રહે. ઈ બોમ્બ એને ત્યાંના ગૃહમંત્રીએ ફૂંક્યો કે આપણું અહીંયા પાકિસ્તાનમાં જૈનજી જે છે, જો એને બરાબર કરવામાં, ઈ જો રોડ ઉપર જશે તો ભલભલાને ભારે પડશે. ખોટી વાત છે. પાકિસ્તાનમાં આપણી જેવી લોકતાંત્રિક વ્યવસ્થા નથી. જ્યાં વડાપ્રધાન કોક છે અને હાલે છે સમીરભાઈનું મુનીરનું, આપણે જાણીએ છીએ. ત્યાં સૈન્ય વડાનું જ બધું હાલતું હોય છે અને એ લોકોની ક્રૂરતાની ચરમસીમા દુનિયા આખી એની સાક્ષી છે. એના પોતાના વડાપ્રધાનો જે હતા અને રાષ્ટ્રપતિઓ હતા એને છોડ્યા ન હોય તો એ જેનજીની ઉપર તો એ ફાયરિંગ કરવામાં થોડા પાછા. પણ અત્યારે પીઓકેમાં શું થઈ રહ્યું છે આપણે જાણીએ છીએ ને. હમણાં કહેવાતી ચૂંટણી થઈ, લાશો ઢાળી દીધી કે નહીં, ક્યાં ગયું જેનજીન, શું થયું? અને પીઓકે તો ખેર મેન્ટલી પણ પાકિસ્તાન સાથે નથી, એટલે ત્યાં બગાવત ભયંકર ચાલી રહી છે. પણ જે અત્યારે પાકિસ્તાનના ગૃહમંત્રીએ કીધું, તો આખું પાકિસ્તાન પાકિસ્તાનની વિરુદ્ધ નથી. સૈન્યની થોડાક વિરુદ્ધ હોઈ શકે, બીજી સરકારોની વિરુદ્ધ હોઈ શકે, પાકિસ્તાનની વિરુદ્ધ પાકિસ્તાનીઓ નથી. પીઓકેના લોકો પાકિસ્તાનની વિરુદ્ધમાં છે, પણ પાકિસ્તાનના લોકો પાકિસ્તાનની વિરુદ્ધમાં નથી એટલા જેટલા હોવા જોઈએ. એટલે ત્યાં આ સંભવ નથી. પણ આ ગૃહમંત્રી જેણે આવું સ્ટેટમેન્ટ કર્યું છે કે પાકિસ્તાનમાં કોકરોચ જનતા પાર્ટી જન્મી ચૂકી છે અને કોકરોચ જનતા પાર્ટી એટલે કે જૈનજી, જો એમ કે એને બરાબર ટેકલ કરવામાં નહીં આવે તો એ ગમે તે હિસાબે આપણને હેરાન કરી શકે, એવી વાત કરીને એ ગૃહમંત્રીએ પોતાનું જે સ્થાન છે થોડુંક મજબૂત કરી લીધું. કારણ કે અત્યારે તમે ગિરીશભાઈ સર જાણો છો આપ કે અત્યારે ત્યાં સ્થિતિ જીગરજી શું છે. ત્યાં પીઓકે ઉકળે છે, એનું નક્કી નથી પણ ત્યાં પાકિસ્તાન ભેગું રહે કે ન રહે. અને બલિસ્તાનથી માંડીને ત્યાં 4 ભાગ પડે એમ છે. પાકિસ્તાનના 4 કોર બળવા ચાલી રહ્યા છે. એટલે હવે દરેક રાજનેતાઓ જે છે એને એમ છે કે દેશનું જે થવું થાય, કમસે કમ મારું તો હાજુ થઈ જવું જોઈએ. એટલે એને આ ખાલી કાંકરી ચાળો જ કર્યો છે. તમને કહી દઉં કે જૈનજી જો પાકિસ્તાનમાં વિફરે તો બધું થાય. આમ તો દુનિયાનો કોઈ પણ દેશમાં યુવાનો વિફરે તો બધું થઈ જ જતું હોય છે, પણ કેટલીક તાંત્રિક વ્યવસ્થા એવી છે કે ત્યાં લોકો, રશિયામાં તમે જાણો છો, એને પીલી નાખ્યા હતા ને બિલકુલ રોલરની નીચે યુવાનોને, અને જેના વિશે આપણે બોલીએ એટલું ઓછું છે. તો જ્યાં તાનાશાહી છે, જ્યાં લોકતંત્ર નથી, જ્યાં લશ્કરનું મેઇન ઓલું છે પ્રાધાન્ય, ત્યાં આવું સંભવ નથી. પણ જૈનજીને કહીને, કારણ કે જૈનજી એટલે નવી પેઢી, તમને 20-30 વર્ષના ઘરાક મળી રહે. જો ને હાવ સરળ ભાષામાં કહું તો ઘરાક, ગ્રાહક, સમર્થક ને આ તેને ઈ અનુયાયી ને એવું બધું નહીં. એ ઠીક, હવે ઘરાક, ગ્રાહક, એટલે એને આ ખાલી બોમ્બ ફોડ્યો છે. આપણે દેશ તરફ આવીએ. પાકિસ્તાનનું તો જે થવું થાય, કારણ કે ત્યાં તો એના કર્યા ભોગવશે બિલકુલ. પણ આપણે ત્યાં પણ જુઓ, આજથી 15 દિવસ પહેલા આવું જ કહેવામાં આવતું હતું. 15 દિવસની દૂરની વાત જ નથી કરવી.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પહેલાના 10 દિવસ અને રાજીનામા પછીના 5 દિવસ કેટલો ફેરફાર થઈ ગયો. રાજીનામા પહેલાના 10 દિવસમાં તો તમે જુઓ, આમ તો 30 દિવસ આંદોલન ચાલ્યું, ટોટલ 36મા દિવસે સમાધાન થયું, પણ છેલ્લા 10 દિવસથી જે પિકઅપ પકડ્યું હતું, નહીતર તો આંદોલન તો કોકરોચ જનતા પાર્ટી જંતર મંતરમાં ઘણા દિવસથી કરતી હતી, 26 દિવસથી. પણ ભાઈ સોનમ વાંચુકે ઉપવાસ ન કર્યો તો હજી કોઈને ખબર પડત નહીં કે અહીંયા આંદોલન કેવા પ્રકારનું ચાલે છે. હું આપને કહું, જ્યારે કોઈ મીડિયા નોંધ ન લે કોઈ પણ કારણોસર, તો હાલત કેવી થાય. એ જંતર મંતરના શરૂઆતના 15-20 દિવસમાં દેશને ખબર હતી કે કાંઈ નતું. એ લોકો માનતા હતા કે અમે આંદોલન કરીએ, કોઈને ખબર નથી. આ તો વિરોધ પક્ષે સંસદનું ચોમાસું સત્ર શરૂ થવાનું હતું અને વિપક્ષોએ એમાં ઝંપલાવ્યું કે મોદી સરકારને ભીંહમાં લેવાનો આ મોકો છે, એટલે હાલો આપણે એને કઈ જેનજીના બાપની પડી નથી. સમજો, વિરોધ પક્ષો પણ ઓછી માયા નથી. 25 દિવસથી ઓલા લોકો જંતર મંતરમાં ડફલી વાલે થતા હતા, એકે જણા ત્યાં ઘૂંઘરું વગાડવા ગયા નતા. ઉલટાનું એમાં તો પાછું વેર વૈભવ હતું કે આપણે એને ટેકો ન આપવો, સમર્થકોને ન મોકલવા, નહીતર તો જેનજી કોંગ્રેસમાં છે કે નહીં, NSUI, નેશનલ યુનિયન સ્ટુડન્ટ જે કહેવાય છે, વિદ્યાર્થી પાંખ ટૂંકમાં, છે કે નહીં, સેવાદળ નામની વ્યવસ્થા છે કે નહીં. તો આમ આદમી પાર્ટી તો અમસ્તી જેનજીમાંથી જ પેદા થયેલી છે. બીજા વિપક્ષો પાસે પણ પોતાની છાત્ર વિંગ છે ને, અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી છે JNU, એ તો અમસ્તી ડાબેરી જે વિચારધારા વાળી હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધની. કાં ન્યા આખું જંતર મંતર લાખોની સંખ્યામાં ઉમટી ન પડ્યું, બધાએ બ્રેક મારી હતી. શું કામ? કે કોકરોચ જનતા પાર્ટીના અભિષેક દીપકે મોટા હાંડ ન થઈ જવા જોઈએ. આમાં તો માછલીની આંખ વિંધાય તો મારાથી વિંધાય, નહીં તો કોઈથી નહીં, એવું બધાએ કીધું, એટલે બધા પાછા પડ્યા. પણ ચોમાસું સત્ર શરૂ થવાનું હતું એટલે બધાને એમ થયું કે આંદોલન જાડું થયું થોડુંક, અને આપણે એમાંથી લાભ મળે એમ છે નરેન્દ્ર મોદી સરકારને આપણે ભીંસમાં લેવાનો. એટલે વિપક્ષોએ પછી પોતાની વિંગ ઉતારી કાર્યકરોની, એમાં છાત્રો નહીં. અહીંયા જંતર મંતરમાં આંદોલન થયું, એમાં નીટના ખરા અર્થી છાત્રોની સંખ્યા તમે જુઓ તો લઘુમતીમાં છે હાવ. પણ કાર્યકરો અને સમર્થકો અને મોદી વિરોધીઓ અને ડાબેરીઓ અને ફલાણા એ લોકો હતા, અને બાકી ઘટતા હતા. એ તો દિલ્હી પોલીસે ચિહ્નિત કરી આપ્યા. 2873 2870 કે 3 ઈ 70 કે 73 2870 કે 73 તો રીઢા ગુનેગારો, રીઢા. અને છતાંય તમે વિપક્ષો એમ કે ये अपने बच्चे हैं, अपनी बच्चियां हैं, अपने छात्र हैं, उनके ऊपर लाठीचार्ज किया है, प्रधानमंत्री क्षमा याचना करे. તમે વિચાર કરો, પાગલપનની ચરમસીમા. જે દેશના આટલા ખતરનાક અપરાધીઓ છે, જેની ઉપર 100-150 કેસ છે, ખૂન, લૂંટ, બળાત્કાર, ખંડણી વગેરેના, ગાંધી ચિંધા માર્ગે હોય તો આવા લોકો એમાં હોય કોઈ દિવસ? એટલે આપને કહું છું કે 15 દિવસ સુધી જે મીડિયાથી માંડીને સરકાર બહુ ધ્યાન ન આપે તો શું હાલત જોઈ. સોનમ વાંચુકના ઉપવાસ સુધી આમને હાલ્યું. વિપક્ષોએ ભાગ લીધો ત્યારે મીડિયાએ પણ ચમકાવ્યું ને પછી ચમક્યું. અહીંયા તમને કહું, અત્યારે તમારી જાણ ખાતર, અમારા અહીંયા રાજકોટની બાજુમાં મોરબીની બાજુનું જેતપર ગામે કેટલાય દિવસોથી કિસાન આંદોલન ચાલે છે. 5-10 હજાર લોકો ભેગા થાય છે રોજ રાતના. રામ બરોબર ક્યાંય આવતું હતું, ક્યાંક ક્યારેક આવે, બોલો, મીડિયામાં. બાકી કાંઈ રામ હવે નથી નોંધ જ લેते. ઓલા કે ને, એક આયના था सो टूट गया, अब खुद से अगर शर्माओ तो क्या, जब देखने वाला कोई नहीं, जल जाओ तो क्या, बुझ जाओ तो क्या. એટલે જેનજીની પણ આવી હાલત હતી, કોઈ જોનાર નતું. વિપક્ષો જે જંપલાવ્યું, જાડું થયું, ડખે ચડી ગયું, વાતાવરણ ઉગ્ર થઈ ગયું, ઉહાપો મચી ગયો, મીડિયાનું ધ્યાન ગયું, મીડિયાએ પછી કવરેજ શરૂ કર્યું. સુકામી રામ જાણે. પણ આખી સરકાર ભેરવાઈ ગઈ. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વગર હાલે એમ નથી એવું લાગવા માંડ્યું. વિપક્ષોએ પણ લાંબબંધ થઈને સરકારને ઘેરી. પછી બુદ્ધિપૂર્વક આખી સરકારે રાજીનામું આપ્યા પછી પણ કોઈ જાતનો સંતોષકારક જવાબ ન લાગ્યો કે હજી આ ઠરી જશે એમ ન લાગ્યું. ત્યારે નરેન્દ્ર મોદી આ હુકમનું પાનું, જેને કહેવાય ને કેપ્ટનસી, કેપ્ટન ઇનિંગ્સ, એવી રીતે આ વિડીયો ઉતારીને આખી સરકારને એક તરફ લઈ આવી અને પોતાની મોટપ બતાવી અને વિપક્ષોની ભોઠપ બતાવી કે તમે કેટલા નાદાન કે ભોઠપ જુઓ. એટલે આ જે બચ્ચિયા અને જે વાત કરે છે, હમારે છાત્ર અને હમારે બચ્ચે હે, કોઈ બચ્ચે જેટલા હતા એ લઘુમતીમાં, બાકી બધા રીઢા ગુનેગાર અને એક નંબરના બદમાશ હતા. એની ભાષા જુઓ.
એની ભાષા, એના છાકટા વેળા જુઓ, એના અશ્લીલ ચેનચાળા જુઓ, એના પહેરવેશ જુઓ. આવી જેનજી હોય. આના કરતા તો માણા કે ને કા કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો. આવી જેનજી હોય તેના કરતા તો એમને હારા. જેનજી એટલે નચિકેતા ટાઈપના જેનજીની વાત છે. જે પછી કોને જેનજી કહેવાય? જે લોકોએ નરેન્દ્ર મોદીએ જે વાત કરી, પોતાની પીડા વ્યક્ત કરતો વિડીયો બહાર પાડ્યો કે ભાઈ મને અને મારી માને પણ ગાળ દીધી, પણ ખેર वो बचपना है, बचपना इसी है के तो कहते हैं, और बचपन में जो ये लोग गलतियां करते हैं, गलतियां को सुधारने का अवसर मिलना चाहिए. આમ એક વડીલને છાજે એવું બોલ્યા. પછી તમે જુઓ અસલી ભારતની અસલી જેનજી પછી પ્રગટી કઈ, જે મેઇન સ્ટ્રીમ મીડિયામાં મેન તમે બધાએ જોયું કે એ જ જેનજીની ઉંમરના લોકોએ કાયદેસર ક્ષમાયાચના કરી અને આંખમાં આંસુ સાથે વેદના વ્યક્ત કરીને, જેને કોઈ યાર લેવા દેવા નથી, ન ભાજપ સાથે, ન જેનજી સાથે, ન કોંગ્રેસ સાથે, ન પોલિટિક્સ સાથે, કુછ નહીં. પણ એણે એમ કીધું કે મેં બાકી બધું ઠીક છે, તમે છાત્ર આંદોલન કરો વાંધો નહીં, તમારો વિરોધ પ્રગટ કરો વાંધો નહીં, સરકારે જે ધ્યાન આપવું જોઈએ બધું બરાબર, પણ તમે જે ગાળી ગલોચ કરી, તમે જે અશ્લીલ ચેનચાળા કર્યા, તમારી ભાષાની ગરિમા તમે ન જાળવી, અને તમારા ફાધરની ઉંમરના વ્યક્તિ જે છે એની અને એની માતાજીની વિશે તમે જે શબ્દ બોલ્યા, તમે બધા તમારા ઘરમાં આવું બોલતા હો છો એમ કરીને, જે પોતે આંખમાં આંસુ સાથે, નરેન્દ્ર મોદીને કોઈએ ગાળ દીધી હોય તો કોઈની આંખમાં આંસુ શું કામ? એના પરિવારજનો હોય તો આવે, ભાજપ વાળા હોય તો કદાચ કોઈ મગરના આંસુ લૂછે પાડે કે હાલો મોદી સાહેબને સારું લાગશે. આ તો જેનજી હતા, ભારતની ભાવિ પેઢી હતી, યુવા પેઢી. એને સજળ નેત્રે કીધું કે આ તો બરાબર નથી યાર, કાંઈક તો શરમ કરો યાર. ઈ સાચી જેનજી છે. એટલે નરેન્દ્ર મોદીએ 5 વિડીયો બહાર પાડી અને જેનજીના 2 પ્રકારને જુદા પાડ્યા. કાંકરા અલગ રાખ્યા ને ચોખા અલગ કર્યા. ચોખામાંથી કાંકરા વીણી લીધા. એટલે હવે સ્થિતિ ભારત, તમે તો પાકિસ્તાનની વાત કરી, ભારતમાં પણ એવી જેનજીની હાલત હવે થઈ ગઈ. આ કોકરોચ બ્રાન્ડ જેનજીની વાત કરો, એની હાલત હવે થઈ ગઈ, બહાર નીકળ્યા જેવું નથી. જે આજથી અઠવાડિયા પહેલા સરકારની હાલત હતી, એને મોઢું બતાવવા જેવું નતું. હવે જેનજીને પીટે છે લોકો, તમે જુઓ. કારણ કે વિડીયોમાં રીલ્સ બનાવવામાં તો માસ્ટર હોય. આ લોકો રીલ્સ બનાવીને ઇન્સ્ટાગ્રામથી માંડીને ગમે ત્યાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકી દીધું. બધા ઓળખાઈ ગયા કે આ જગદીશભાઈ જો જાય કાપરો, બીજી વાત નહીં. એટલે હવે જે લોકો ઓળખાઈ ગયા એને જ્યાં પણ લોકો ભાળી જાય ને ઓળખી જાય છે, આ ઓ નીકળા દેખો નરેન્દ્ર મોદી કે માં કો ગાલે દિયા હતા ને, ધબધબાટી મારવા માંડ્યા છે. એટલે આ 2 તફાવત, કાંકરા અને ઘઉં, બેને જુદા કરી દીધા નરેન્દ્ર મોદીના આ વિડીયોએ. અને દેશની જનતાએ પણ જેનજીની ખરી વ્યાખ્યા શું છે એ પણ અત્યારે જે આપણા છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈએ છીએ, દૂરદર્શનમાં સુધીર ચૌધરીના ડિકોટમાં તમે જુઓ કે બાકીની બધી ચેનલમાં જુઓ તમે, તો બધામાં બતાવે જ છે કે યંગસ્ટર્સ જે બધા જે છે, જેને કોઈ પોલિટિક્સ સાથે સંબંધ નથી, એણે કીધું કે બીજું બધું બરાબર છે, તમારી માગણી બરાબર હોઈ શકે, વિરોધ ને આક્રોશ બરાબર હોઈ શકે, પણ આક્રોશનો અર્થ અશ્લીલતા તો ન થવો જોઈએ. તમે આટલી બધી ગાળો બોલો તો તમારી પાસે અમારે દેશે અપેક્ષા શું રાખવાની? અને એક છોકરી જે બહુ જ ખ્યાતિ પ્રાપ્ત, એટલે કે કુખ્યાત થઈ, આમ તો એ છોકરી તો 15 વર્ષની છે, જેણે નરેન્દ્ર મોદીની માવતર વિશે બહુ ખરાબ શબ્દો વાપર્યા હતા. એટલે આમ આખું મહામંથન તમે જુઓ તો ભલે તમે વાત કરી કે પાકિસ્તાનમાં ડર છે, કાંઈ ડર નથી. આ બધા ઉશ્કેરીને પોતાના સ્કોર મોટા કરવા માટે કે છે. અહીંનું જેનજી પણ હવે વેરવિખેર થઈ ગયું. હવે દીપકેજીએ કીધું, અભિજીત દીપકેએ, કે અગર સરકાર हमारी मांग नहीं मानेगी तो फिर से हमें जंतर मंतर में आंदोलन करना पड़ेगा. આવ્યું કોઈ કૂતરું ન આવ્યું, હવે કોઈ આવશે નહીં. આવે એના ગણ્યા ગાંઠા 5-50 ભાઠા મારીને કાઢી મૂકશે લોકો એને. શું કામ? તમે તમારી ગરિમા હાથે કરીને ગુમાવી દીધી. તમારી પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હતી. આખો દેશ એવું ઈચ્છતો હતો, જેમ એક જમાનામાં કેજરીવાલ વખતે ઈચ્છતો હતો આખો દેશ, કે આવા નેતા હોવા જોઈએ જે શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે જેમ કે એવા મુદ્દા પ્રત્યે બિલકુલ એલર્ટ રહે, હિન્દુ મુસ્લિમ પ્રત્યે નહીં. તો આખો દેશ એવું ઈચ્છતો હતો. પણ અભિજીત દીપકેથી માંડીને જે કોઈ એના જે લોકો હતા, એને આ બધું ગરિમા ગુમાવી દીધી. કારણ કે એ પોતાના સમર્થકો હતા, એને સંયમમાં રાખી ન શક્યા. અને જીતા પછી જે એને અગાઉ શું કીધું કે નીટનું પેપર લીક થયું એટલે આ 20 જેટલા છોકરાઓએ જે સુસાઇડ કર્યો, અમે આ જીત એને સમર્પિત કરીએ છીએ, એમ કરી પાછું હાંજે પાર્ટી રાખી એક ડિસ્કા જેવી, ખાવું પીવું ટેસડા કરવા, નાચા કૂદ્યા, આપણે બધા જોયા. તો આખા દેશે જોયું કે આ પેઢી, એટલે કે આ કોકરોચને તો કોઈ દી
આપણે આપણું સારું સ્થળ કે આપણી જવાબદારી સોંપાય નહીં, કોકરોચના ભરોસે એ ગંદકી જ ફેલાવે. એટલે આખી બાજી પલટાવી નાખી નરેન્દ્ર મોદીએ પોતાના વિડીયો થકી. આને કહેવાય કેપ્ટન ઇનિંગ. જી સર. જી સર, આપ અમારી સાથે જોડાયા અને સંપૂર્ણ એક વિશ્લેષકને છાજે તેવું વિશ્લેષણ આજે આ ક્ષમા વીરસ્ય ભૂષણમથી લઈને જનજીની માનસિકતા કેવી છે તે સુધીનું આપે તમામ અમારા દર્શક મિત્રોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, તે બદલ હું આપનો આભાર માનું છું. જી સર, આપ કંઈક કહેવા માંગુ છો? સર, કહેવા એ માંગુ છું કે કોઈને એમ ન લાગે આપણે નરેન્દ્ર મોદીના જ વખાણ કરીએ, પણ કોંગ્રેસ જે ભૂલ કરે છે એ થોડુંક તમને કહી દઉં, જેથી ખ્યાલ આવે કે તમે ખાલી જે જબાન તમારી સ્વગત સિદ્ધિઓ વર્ણવવા માટે વાપરવી જોઈએ એ તમે નરેન્દ્ર મોદીને વખોડવા માટે વાપરો છો, એટલે પીટાઈ જાવ છો. હું આપને કહું, બહેતરીન ઉદાહરણ આપું સાહેબ. રાજીવ ગાંધીની હત્યા પેરુમદુરમાં થઈ, એના હત્યારી મહિલાથી માંડીને 6 જણા હજી જીવે જ છે, નલિનીથી માંડીને બધાય. તો આપની જાણ ખાતર 2008માં 19મી માર્ચે તમિલનાડુની એ વલ્લોર જેલમાં પ્રિયંકા વાડ્રા ન્યા એને મળવા જાય છે, એ નલિનીને, જેણે એના ડેડીને એટલે કે રાજીવ ગાંધીની હત્યા કરી. ત્યાં જઈને એ બિલકુલ ઇનોસન્ટ હોય એવી રીતે એક દીકરીને છાજે એમ એ પ્રશ્ન પૂછે છે નલિનીને કે ભાઈ, મારા ફાધરે તારું શું ખરાબ કર્યું હતું, તે શું કામ એને માન નાખ્યા, અને તારું નહીં કોનું શું ખરાબ કર્યું હતું, કેટલા મારા સુંદર મારા ફાધર હતા, દેશ માટે કેટલું કરતા હતા, તમને કઈ નથી લાગતું કે ખોટું કર્યું? એવી ઇનોસન્ટ એક દીકરી હતી. ત્યારે પ્રિયંકા વાડ્રા કોંગ્રેસની નેતા તરીકે નહીં કે રાજીવ ગાંધીની દીકરી છે પણ મારા પિતાની હત્યા કરી છે અને અત્યારે અમે સત્તા ઉપર અથવા તો અમે શાસક પક્ષ જેવા છીએ તો વેર વાળવાની ભાવનાથી નહીં. એક દીકરી જે સામાન્ય રીતે ઇનોસન્ટલી પૂછ્યું, અને ઈ નલિની જેણે રાજીવ ગાંધીની હત્યાની આરોપીમાંની એક છે, એણે ચોધાર આંસુએ રડીને કીધું કે અમે કોકના હાથો બની ગયા, તમારા ફાધર અમારે કોઈ દુશ્મનાવટ નથી, પણ અમે કારસ્તાનમાં જોડાણા, તો હકીકત છે. એણે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી પાપી એમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે એમ કરીને એણે બધી વાતો કરી. પ્રિયંકા ગાંધી મળ્યા, પછી રાહુલ ગાંધી મળ્યા, અને એનાથી પણ આગળ તમને કહું કે સોનિયા ગાંધીજી એને જેલમાં મળવા જાય છે, અને ત્યારે પણ એણે જોયું કે નલિનીને એક દીકરી છે, જેલમાં દીકરીને જન્મ આપેલો. તો સોનિયા ગાંધીજીએ શું કીધું મળ્યા પછીથી નલિનીને કે તમને, એને ફાંસીની સજા હતી નલિનીને સહિતના બધાને, તો એણે કીધું કે તમને ફાંસીની સજા છે, મને ખબર, સોનિયા ગાંધી કે ખબર છે, પણ તમને ફાંસી આપવાથી પણ મારા શેથાનો સુંદર તો પાછો આવવાનો નથી જ, એ તો કન્ફર્મ છે. તમે કદાચ ગુજરી જશો તમારા પાપને કારણે, પણ મેં ગુમાવ્યું તો સર્વસ્વ ગુમાવ્યું છે. તો ગુમાવવું શું, છત્રનું ગુમાવવાનું શું પીડા હોય એનાથી હું બિલકુલ અવગત છું. પણ હવે એ જ વાત જુઓ, સોનિયા ગાંધીજીમાં પણ માતા પ્રગટી, નેતા નહીં. એને નલિનીને સ્વગત કીધું કે તમારા ખોળામાં જે દીકરી છે, કાલ સવારે તમને ફાંસી થશે, આ દીકરીનું કોણ મને કયો? દીકરીનો તો કોઈ વાંક નથી. એટલે કે સોનિયાજીએ સ્વયં એવી વાત કરી સરકારમાં સમક્ષ ને અદાલતમાં પણ કે હું ઈચ્છું કે નલિનીની ફાંસીની સજા જે છે એ ઉંમર કેદમાં ભલે પલટાઈ જાય પણ એને મારી નાખો નહીં, કારણ કે એને નાની દીકરી છે એનું કોણ? એવું કર્યા પછી નલિની સહિતના 6-7 જણા જે આરોપી હતા એને અદાલતે આજની તારીખે કહું તો જેલ મુક્ત કરી દીધા છે. તો જે કોંગ્રેસી પવન ખેરાથી માંડીને બાકીના બધા લોકો અત્યારે જે લોકો આને વાત કરે છે કે જયરામ રમેશ સુધીના, એ ટીકા કરે છે નરેન્દ્ર મોદીની કે ભાઈ તમે આવી ક્ષમા આપવાની ક્યાં વાત કરો, આખો દેશ તો તમારી ક્ષમા ચાહે છે, તમે માગો ક્ષમા, તમે આપીને વળી મોટા ભાષણ થઈ જશો. એમાં પોતાની શક્તિ વેડફે છે. એના કરતા મેં આ જે ઉદાહરણ આપ્યું છે, મારું કઈ સ્વગત તો છે નહીં, દંતકથા રૂપ છે ને, જેના ફાધરની હત્યા કરનારાને પણ જે ક્ષમા આપી શકે, એ કેવડી મોટા ક્ષમાના દાતા કહી શકાય. એમ કહીને એ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હોત તો નરેન્દ્ર મોદીએ જે કર્યું છે તો સમાજને એમ થાત કે ના ના, એ પહેલ ભરે નરેન્દ્ર મોદીએ કરી જ કરી, એમાં ના નહીં. પણ કોંગ્રેસના જે ગાંધી પરિવાર છે એ પણ કઈ કમ નથી, એવું થાત ને, તુલના તો થઈ શકી હોત, પણ ઈ કરવાને બદલે એને મોદીની ટીકામાં જે છે પોતાની જીભ વેડફી. જી સર, બસ આટલી જ વાત કરવી. ખૂબ સાચી વાત આપે જણાવી કે આ પણ એક સમજવા લાયક છે કે વિપક્ષ કઈ તક ચૂકે છે, અને તે પણ વારંવાર.
જી સર. જી સર, આપ મારી સાથે જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. નમસ્કાર સર, નમસ્કાર.